10 ને આજે 10 મે 2025 રોજના અનુક્રમમાં રવિવારે જે આપણે ગોપાળાનંદ સ્વામી કુરુત ભુજથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે જોઈએ છે એ આજે રવિવાર હોવાથી આપણે ગીતા ભાષ્ય શરૂ કરીએ. ગીતા ભાષ્યનો આપણે આ ચોથો અધ્યાય જે છે એ જોઈ રહ્યા છે. એમાં આપણે હું અજન્મા અનસ્વરૂપ પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને ધારણ કરીને મારી માયાથી પ્રગટ થાઉં છું. એટલે ભગવાને પહેલાં તો એની આગળ એ કહ્યું કે મારા ને તારા ઘણા બધા અવતાર અને જન્મ થઈ ગયા છે. મને મારા અવતારો જેટલા પણ છે તે બધા જાણમાં છે, એટલે હું એને જાણું છું, પણ તું તારા જન્મોને જાણતો નથી. હવે ભગવાને શું કહ્યું? હું અજન્મા. પછી શું કહ્યું? અનસ્વર રૂપ પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં પણ. અનસ્વર એટલે શું છે? ભગવાન નશ્વર નથી. આપણું શરીર કેવું છે? નાશ પામે એવું છે. ભગવાનને નશ્વરપણું નથી જરા પણ, એટલે નાશ પામતું નથી. ભગવાન અજન્મા છે. જો જેનો જન્મ થાય છે, જેની ઉત્પત્તિ થાય છે એનો નાશ થાય, જેનો જન્મ થાય એનું મરણ થાય. ભગવાન પોતે પહેલાં જ લખે છે હું અજન્મા. હવે અજન્મા છે એટલે એની પર બીજું વિશેષણ અનશ્વર લાગી જ જાય. જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય, એનો નાશ થાય. એટલે અહીંયા અનશ્વર રૂપ પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને ધારણ કરીને મારી માયાથી પ્રકટ થાઉં છું. ભગવાન શું કહે છે? મારી પ્રકૃતિને ધારણ કરીને મારી માયાથી પ્રગટ થાઉં છું. મારી માયાથી પ્રગટ થાઉં છું એટલે ભગવાન જે છે એ પોતે મારી માયા, એટલે ભગવાન એ માયાના અધિપતિ છે. ભગવાનને માયાના અધિપતિ કયા છે? માયાધીપ કયા છે. અને ભગવાન જે છે તે કેવા છે? તો આપણે જે છે તે માયાને આધીન છે. ભગવાન માયાના અધિપતિ છે, એટલે મારી માયાને લખેલું છે. સમજો, માયા એવી છે કે ભલભલાને ભાઈ ચટ્ટાને ઊંધુને ઊંધાને ચટ્ટો કરી નાખે. એટલે અહીંયા હવે ભગવાન સમજાવશે જન્મ રહિત. ભાઈ ભગવાન જન્મ નથી થતો, ભગવાનનો અજન્મા છે એટલે જન્મ રહિત. અનસ્વર રૂપ, બરાબર? એટલે અનસ્વર એટલે એ નાશવંત નથી ભગવાનનું શરીર પણ. પ્રાણી એટલે ભગવાન પોતે. શરીર એટલે અહીંયા જે શરીર ધારણ કરે છે એને તો છેલ્લે ત્યાગ કરી જ જાય છે, પણ એ શરીર બી પ્રાકૃત માણસ જેવું આપણા જેવું નથી. એ શરીરમાં પણ દિવ્યતા જાણવી. પછી કહ્યું પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં. એટલે આ જેટલા પણ જીવ પ્રાણી માત્ર દેખાય છે એ બધાના ઈશ્વર કોણ છે? ભગવાન છે. બરાબર? આ બધું તમે આ રેકોર્ડિંગ કરો છો, તમે મૂકે કોણ છે અત્યારે યુટ્યુબ પર? પછી ગઈકાલનું કોઈ મૂક્યું તો પછી આમાં જ છે ભાઈ. તો એ મૂકવા માંડો જીગર, અને શીખવાડ દે. હા, એટલે કારણ કે જીગર ઇન્જર છે, પેલો જોનીલ ગયો છે, વિશાલ આવતો નથી, એ બધું આમાં ભેગું થયા કરશે. એના કરતાં છોડતા જાઓ યુટ્યુબ પર. એટલે શું કહ્યું? અર્થાત અક્ષર પુરુષ વગેરે પ્રાણીઓનો નિયંતા. એટલે અહીંયાથી માંડીને અક્ષર પુરુષ સુધી જેટલા છે એ બધાનું નિયમ અને ભગવાન જ કરે છે. રાતની સભામાં તમે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં પણ એ જ સાંભળતા હશો કે એ ભગવાન જે છે તે સૃષ્ટિ કરે છે, અને પછી પોતે એમ કે મૂળ પુરુષ અને મૂળ માયા એ બંને દ્વારા એ પરમાત્મા જે સૃષ્ટિ કરે છે, તો એ પરમાત્મા ઉત્પત્તિ કાળે તો એ બધાના નિયંતા છે, પણ સ્થિતિ કાળે પણ એ બધાનો નિયમ અને પરમાત્મા કરે છે, અને પ્રલય કરે છે ત્યારે પણ એનું નિયમ અને ભગવાન જ કરે છે. સમજો, એટલે અક્ષર પુરુષ સુધીના બધા પ્રાણીઓના નિયંતા સ્વતંત્ર રૂપ હોવા છતાં પણ અજન્માપણું. એટલે ભગવાન જે છે સ્વતંત્ર છે પણ અજન્મા છે. ભગવાનનો આપણા પ્રાકૃત જીવ જે છે આપણા જેવા, એની જેમ કર્માધીન જન્મ નથી થતો. આપણે બધા આપણા કર્મથી બંધાયેલા છે. કાળ, કર્મ અને માયાથી આ જીવ જે છે તે બંધાયેલો છે. ભગવાન કાળ, કર્મ અને માયાથી પર છે. એટલે ભગવાનને અજન્માપણું એટલે લાગે છે. આપણે અજન્માપણું એટલે નહીં લાગતું, કારણ કે આપણે શું છે? કાળ, કર્મ, માયાથી બંધાઈ ગયા ટોટલી. અવ્યય મૂર્તિપણું. બરાબર? ભગવાનની મૂર્તિ જે છે તે કેવી છે? અવ્યય છે. એટલે નાશ નહીં પામે એવી મૂર્તિ છે. અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ અનાદિકાળથી છે, તો એ દિવ્ય રૂપે ભગવાન જે બિરાજમાન છે એમાં કોઈ ઘસારો લાગતો નથી. અહીંયાની મૂર્તિને કલર કામ કરવું પડે, કાસ્થની હોય તો, પાષાણની હોય તો ઘસાઈ જાય. રંગ કામ કરવું પડે એને, બરાબર?
સમયે સમયે એનું માર્જન ને બધું કરવું પડે, કારણ કે એ પથ્થરની, પાષાણની, પંચધાતુની એમ કરીને અસ્ત પ્રકારની મૂર્તિઓ છે, એમાં ભગવાન રહેલા છે. પણ ભગવાનની જે દિવ્ય મૂર્તિ અક્ષરધામસ્થ જે છે એ મૂર્તિમાં કોઈ પણ પ્રકારનો ઘસારો કે કોઈ પણ પ્રકારની નાશ થવાની ક્રિયા થતી નથી. સદાય 16 વર્ષની કિશોર અવસ્થામાં એ ભગવાન રહેલા છે, અને જેવા છે તેવા ને તેવા જ છે. એટલે શું કહ્યું? અવ્યય મૂર્તિપણું. સમજો, આપણી મૂર્તિઓ બધી વ્યય પામે રોજ, બરાબર? હા, સર્વનું નિયંત્રણ પણ. આપણાથી તમારા ઘરમાં જ તમારું નિયંત્રણ નહીં ચાલતું તો સર્વનું નિયંત્રણ ક્યાં કરવાના? શરીરનું નિયંત્રણ નથી. જોની તમારા વાળ નીકળી ગયા અને મારા સફેદ થઈ ગયા, સમજ્યા? હવે જો આપણું નિયંત્રણ હોય તો આપણે કે એક વાળને સફેદ નહીં થવા દો. કોને સફેદ વાળ થયેલા ગમે છે? તો પણ થઈ ગયા ને, બરાબર છે? 80% સફેદ થઈ ગયા મારા. એટલે આપણા નિયંત્રણમાં આપણો વાળ નથી તો પછી બીજું તો શું આપણા નિયંત્રણમાં હોય? બરાબર? ઘરમાં તો તમારું કેટલું નિયંત્રણ છે એ મને ખબર જ છે, એટલે એમાં તો તમારે કંઈ બોલવાની જરૂર જ નહીં, બરાબર? ચાલો, સ્વતંત્રતા, સર્વવ્યાપકતા. એ પરમાત્મા સર્વવ્યાપક હોવા છતાં સ્વતંત્ર છે. જીવ તો અણુ પરિમાણ છે તો પણ સ્વતંત્ર નથી. આટલો નાનો અણુ જેટલો સૂક્ષ્મ જીવ છે પણ સ્વતંત્ર નથી, બરાબર? પરમાત્મા કેવા છે? સ્વતંત્ર છે, સર્વતંત્ર છે, સર્વવ્યાપક. તમે કહું તો એ છે, અને એની જોડે પરમાત્મા જે છે તેને આધીન બીજા બધા છે. એવું નહીં કે પોતે સ્વતંત્ર છે, બીજાને એને આધીન પણ રાખે છે. બીજા બધા ભગવાન આગળ પરતંત્ર છે, સમજો. ભગવાન એકલા સ્વતંત્ર, અને એકલા સ્વતંત્ર એટલે અનંત કોટી બ્રહ્માંડમાં એક જ ધર્મી એવા છે કે જે સ્વતંત્ર. બાકી જેટલા ધર્મીઓ છે, આત્મા જે છે અહીંયાથી માંડીને અક્ષર પર્યંત, એ બધા ભગવાન આગળ પરતંત્ર. એટલે પરતંત્રપણું એ જીવનું સ્વાભાવિક લક્ષણ છે. સ્વામી સેવકપણું એ જીવનું સ્વાભાવિક લક્ષણ છે. કાર્યાણીનું 10મું વચનામૃત વાંચજો, એમાં છેલ્લે ભગવાને ભક્તિ કરવાની કહી છે. એમાં શું કહ્યું? તપ કરીને સ્વામી સેવક ભાવપણાની ભક્તિ કરવાની કહી. એટલે એ પરમાત્મા જે છે તે આપણા સ્વામી જે છે તે અનંત કોટિકાળથી આપણા સ્વામી જ છે, અને આપણે એના કોણ છે? સેવક છે. રામાનુજ વેદાંતમાં રામાનુજાચાર્ય મને એમ કે મઠો લાવ્યા, મને એમ કે મઠો લાવ્યા, મને એમ કે આ મઠવાની જગ્યા પર તમારા મંજીરા લાવ્યા. જોકે રાશિ બેવની સેમ છે, ભજન તો કરી જ રહેલા છે, રાશિ બેવની સેમ જ છે. જો આ ભાઈ આ બી મથો લાવ્યો, મને આને આ તો વાજાપેટી લાવ્યા. ચાલો કંઈ નહીં, એ તો વગાડવાની જ છે. આપણે ગલીએ ગલીએ છેલ્લે નીકળવું પડશે, બરાબર? ચાલો, એટલે પરમાત્માની આ પ્રમાણે સર્વવ્યાપકતા પણ છે, સર્વનિયંતાપણું પણ છે, સ્વતંત્રતા પણ છે, અને એની આગળ જીવ જે છે તે ટોટલી પરતંત્ર છે. સ્વામી સેવક ભાવ જે છે રામાનુજ વેદાંતમાં નવનિધ સંબંધ બતાવેલા છે જીવ અને ભગવાન વચ્ચે. નવનિધ સંબંધ એટલે 9 પ્રકારના સંબંધ જીવ અને ભગવાન વચ્ચે છે. ધારક ધાર્ય ભાવ, શેષ શેષી ભાવ, નિયામ્ય નિયામક ભાવ, સ્વામી સેવક ભાવ, સેવ્ય સેવક ભાવ, બરાબર? આવા 9 ભાવ જે છે તે જીવ અને પરમાત્મા વચ્ચે છે. અને દરેક જગ્યા પર એ જીવ જે છે એ પરમાત્મા આગળ અતિશય પરતંત્ર છે, અને પરમાત્મા જે છે તે જીવ આગળ અતિશય સ્વતંત્ર છે. ધારક ધાર્ય ભાવમાં શું છે? શેષ શેષી ભાવમાં શું છે? નિયામક નિયામ્ય ભાવમાં શું છે? સ્વામી સેવક ભાવમાં શું છે? સેવ્ય સેવક ભાવમાં શું છે? તો દરેક જગ્યા પર પરમાત્મા ઉપર અને જીવ નીચે. એટલે એ પરમાત્મા અનાદિકાળથી આપણા સ્વામી છે, અને આપણે એ પરમાત્માની જ સેવા કરવાની છે. અને કાર્યાણીના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ પ્રમાણે સ્વામી સેવકપણે ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું છે. આપણા સંપ્રદાયમાં એક સ્વામી સેવકપણે ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું છે. 9 પ્રકારની ભક્તિ કહી અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ કહી. પણ એમાં આપણા સંપ્રદાયમાં જે છે કે રામાનુજ વેદાંત જે છે એ મુજબ દાસ ભાવે ભક્તિ કરવાનું કહ્યું છે. એટલે આપણામાં સ્વામી સેવક ભાવ જે છે તે અતિશય દ્રઢપણે પાળવાનો છે. કેવી રીતે? તો ગઈકાલે આપણે અહીંયા જે ચર્ચા કરેલી
એમાં જે શરણાગતિ જે છે એના 6 લક્ષણ કયા એમાં પણ તમે જુઓ તો એ પરમાત્મા જે છે તે શરણાગત વત્સલ છે. અને છેલ્લે એમાં 5મું લક્ષણ જે આવે છે કયું? આત્મનિક્ષેપ. તેમાં ભગવાનને અતિશય સમર્પિત થઈ જવાનું છે આપણે. એટલે આપણું પોતાનું કંઈ છે જ નહીં. આત્મા પોતે અને આત્મીય એટલે દેહ છે તે, દેહના સંબંધીઓ જે છે તે, ગૃહ એટલે ઘર છે તે, સંબંધીઓની સાથે તમારી સંપત્તિ જે છે તે બધા સાથે આત્મા અને આત્મીય બધું ભગવાનને સમર્પિત કરવાનું છે. આ રીતે આત્મનિક્ષેપ કયો છે. એટલે સમર્પણ થયું એટલે તમારે બધું ભગવાનને દાસ ભાવે આપી દેવાનું છે. કેમ? પહેલેથી એ બધું છે ભગવાનનું જ. બલિરાજાની પાસે જેમ ભગવાને લીધું ને તેમ બલિની સમજણ શું હતી એ તમે સમજો. બલિ કે મને તો અનાયાસે પ્રાપ્ત થયું, તમારું છે ને મારે તમને આપવાનું છે. ભગવાનને આપણે કરતા માનીએ જ પણ હરતા નહીં માનતા. અહીંયા જેટલા પણ બેઠેલા છે એ બધાને હું બહુ જવાબદારીથી કહું છું. હમણાં અહીંયા બેઠા બેઠા ભગવાન તમને મારી જગ્યા પર આવીને એવું કહે કે આ સભામાં અડધો કલાક જે કોઈ બેસશે કાલે સવારે હું એનું બધું હરી લઈશ અને પછી 25 વર્ષ સુધી એને એવો ને એવો રાખીશ. પણ 25 વર્ષ પછી હું એને મારા ધામમાં લઈ જઈશ. પછી તમારી જે કસોટી શરૂ થાય, આજે 8:10 થઈ છે, 8:30 સુધીનો ટાઈમ તમારે અહીંયા બેસીને કાઢવાનો છે. પણ તમારા માટે એક એક પળ ને એક એક ઘડી, પછી તો ઘડી તો બહુ લાંબો સમય, એક એક સેકન્ડ કાઢવી અઘરી થઈ જાય. તમારે નક્કી કરવું અઘરું પડી જાય કે આ 30 મિનિટ અહીંયા બેસીને 25 વર્ષ કડકો રહ્યો કે પછી અહીંયાથી ઊભો થઈને નીકળી જાઉં. દસમ સ્કંદમાં શું આવ્યું ગઈકાલે કે ભાઈ જે શિવજીનું ભજન કરે છે એ શિવજી પોતે ભોગ વગરના છે, પણ એના ભજન કરનારા બધા ધનવાળા થાય છે, ભોગવાળા થાય છે. અને જે લક્ષ્મીજીના પતિ એવા વિષ્ણુનું ભજન કરે છે એ બધા ધન વગરના હોય છે. પછી ભગવાને એનો જવાબ શું આપ્યો કે ભાઈ જ્યારે કોઈ જીવ ભગવાનનું ભજન કરતો હોય અને પોતે એવી ઈચ્છા રાખતો હોય કે મારે આ ભોગોનો ત્યાગ કરવો છે, નિર્વાસનિક થવું છે, પણ એ ભોગ એનાથી છૂટતા ના હોય તો પછી ભગવાન બળા તેની પાસેથી ધન બધું લઈ લે. પહેલાં હવે ધન લે એટલે ઓટોમેટિક એના ભોગ બધા ઘટી જ જવાના. સમજો? એટલે ધન લઈ લે એટલે એના બધા ભોગ ઘટી જાય અને પછી ભગવાન એને છેલ્લે મોક્ષ આપે. પણ શરત તો આ જ છે, નિયમ નહીં બદલાય. એટલે જ્યાં સુધી ધનાર્થી ધનની ઈચ્છા રાખે છે, વિદ્યાર્થી વિદ્યાની ઈચ્છા રાખે છે, પરલોકમાં જવાવાળો એ પરલોકની ઈચ્છા રાખે છે, એવા જેટલા પણ સકામ ભક્તો જ્યાં સુધી સકામપણે અન્ય દેવતાઓનું ભજન કરે છે. જો એમાં ભાગવતમાં પણ એ જ આવે છે કે ભગવાન સિવાય બીજા અન્ય દેવતા જે છે તે પ્રસન્ન જલ્દી થાય છે અને એ તમને ધર્મ અર્થ અને કામ તરત આપે છે. પણ ભગવાન વિષ્ણુ એટલા જલ્દી રાજી પણ નહીં થતા અને એટલા જલ્દી શ્રાપ પણ નહીં આપતા, પણ મોક્ષ એ એકલા જ આપે છે. એટલે કડક છે, પણ કડકાઈ તમને મજબૂત બનાવવા માટે છે ભગવાન વિષ્ણુની. હવે તમે કહો કે ભાઈ અહીંયા વાત થઈ દેવતાઓની અને બ્રહ્માજી અને શિવજીની વાત કરી અને એ વિષ્ણુની વાત કરી, તો એ વિષ્ણુને પાછા પરબ્રહ્મ તરીકે કેમ કહ્યા કે એની ભક્તિની કેમ વાત કરી? તો અહીંયા થોડીક સમજણની જરૂર છે. વિષ્ણુ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છે. ભૂમિકામાં શાસ્ત્રીજી મહારાજે ચોખ્ખું લખ્યું છે વિષ્ણુ સાક્ષાત પરબ્રહ્મ. હવે તમે સમજો એ કેવી રીતે છે એ તમને આજે સમજાવી દઉં. બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં બ્રહ્માજીને અને શિવને તમે અલગ અલગ કેટેગરીમાં ભલે ગણો, પણ જે જગતની સ્થિતિ રાખવાનું કામ કરે છે, તો સ્થિતિ કોઈ ક્યારે રાખી શકે કે જ્યારે એ પોતે એનું નિયમન કરી શકતું હોય. તો એ જીવ પ્રત્યે રહીને એનું નિયમન કરીને એની સ્થિતિ રાખવાની છે, એ કામ વિષ્ણુ સિવાય બીજું કોઈ ના કરી શકે, એટલે ભગવાન સિવાય બીજું કોઈ ના કરી શકે. એટલે એ વિષ્ણુ પણ જે કયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશવાળા વિષ્ણુ એ પણ ભગવાન જ છે. કેવી રીતે? તો એને સમજવા માટે તમારે થોડીક રીત સમજવી પડશે. સમજો, ભગવાન રામ અહીંયા આવેલા
ત્યારે અહીંયા કયા રૂપે હતા બોલો? રાજા રૂપે હતા, પણ કયા યોનિમાં, કઈ યોનિમાં હતા? મનુષ્ય હતા ને. ઓકે, ચાલો. ભગવાન વામન અહીંયા આવેલા ત્યારે કયા રૂપે આવેલા? મનુષ્યમાં બ્રાહ્મણ રૂપે આવેલા. હા, એટલે હતા ઇન્દ્રના ભાઈ, એટલે દેવ રૂપે આવેલા. પછી આવ્યા આપણા ભગવાન પરશુરામ. તો ભગવાન પરશુરામ તો ભાઈ કેવો અવતાર હતો? કયો અવતાર હતો એ? હે, આવેશ અવતાર હતો. બરાબર. હવે એ પહેલાં આવેશ હતો અવતાર, અને પહેલાં એ તો બ્રાહ્મણ હતા, જમદગ્નિના પુત્ર હતા. અને પછી પાછા ભગવાનનો આવેશ ચાલ્યો ગયો એટલે પાછા અત્યારે છે એ તો ચિરંજીવ જ છે. તો અત્યારે પાછા બ્રાહ્મણ રૂપે જ જીવે છે. બરાબર છે. હવે તમારે સમજવાનું શું છે તે સમજો. ભગવાન પોતે અહીંયા જ્યારે જ્યારે જેવી જેવી સૃષ્ટિમાં એટલે સંસારમાં જરૂરિયાત હોય ત્યારે દેવ છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, તિર્યક છે, એવી કોઈ પણ યોનિમાં અવતાર ધારણ કરે છે. પેલા હિરણ્યાક્ષને મારવો હતો તો ભગવાને કેવું રૂપ ધારણ કરેલું? હિરણ્યાક્ષને મારવા માટે કેવું રૂપ? મુકુંદભાઈ બોલો. હિરણ્યાક્ષને મારવા માટે ભગવાન કયા રૂપે આવેલા? શાંતિથી બોલજો, યાદ રાખીને ભૂલી જજો. હા ના, બ્રહ્માજીના નાકમાંથી નીકળેલા, પણ કયો અવતાર થયેલો? વામન પછી બીજો એના જેવો જ ઉપરથી અવતાર હતો. બોલો શિંદે, વરા અવતાર. હવે વરા એટલે શું થયું ભાઈ? વરા અવતાર એટલે કોણ? ભૂંડનો અવતાર થયો ને. એટલે એકદમ તમોગુણી યોની જે પશુની કહેવાય એમાં ભગવાને અવતાર ધારણ કર્યો. સુવર કેમાં રહી? કાદવમાં રહી ને, એટલે તમોગુણી યોની થઈ ને. એકદમ કાદવમાં આપણે કોઈ રહીએ છે? મનુષ્ય રહી જ. તો ભગવાને એ તમોગુણી યોની કહેવાય, એકદમ નીચમાં નીચ, જે સુવર કાદવમાં રહે એમાં એવો અવતાર ભગવાને ધારણ કર્યો. તમે સમજો. એટલે જરૂરિયાત પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરે છે. સમજ પડે છે તમને? એ રૂલ અહીંયા સેમ એ વિષ્ણુમાં લાગે છે કે એ દેવ કોટીમાં ભલે તમે એને ગણતા હો, પણ છે કોણ? સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. સમજ પડે જ કે નહીં પડતી? થોડી ટ્રીકી બાબત છે. બાબત થોડીક એવી છે, ટ્રીકી છે, પણ એને સમજો તો સમજ પડી જશે. રામચંદ્ર ભગવાન અહીંયા આવેલા હતા તો મનુષ્ય. બરાબર છે. પણ તમને રામને ભગવાન માનવામાં તકલીફ નહીં થશે, શ્રી કૃષ્ણને નહીં થશે. કેમ? કારણ કે તમે એમને વર્ષોથી મૂર્તિ રૂપે જોતા આવેલા છો. અમને એના વિશે તમે કથા વાર્તા સાંભળતા આવેલા છો. એટલે તમે એ મનુષ્ય રૂપે ભગવાન આવેલા એ તમારા મગજમાં ઘેર બેસી જાય. પણ આ પેલું દેવવાળું કેવી રીતે બેસે એ તમને જરા અઘરું પડશે. કેમ? પણ દેવ પણ યોની છે. પણ એ દેવ રૂપે જેમ વિમલે કહ્યું એ પ્રમાણે કે ભાઈ બટુક ભગવાને આટલો વામનજીનો અવતાર ધારણ કર્યો હતો, એ તો ઇન્દ્રના ભાઈ થઈને આવેલા. બરાબર છે. એમની માતાનું નામ યાદ છે? દીતિ અને અદિતિ. એમાં કોણ એની માતા? હે? અદિતિ માતા. અને કયું એને વ્રત, કયો વ્રત કરેલું ને? અને એનાથી કશ્યપ મુનિ જે છે એમના પતિ, એમણે શું કહેલું? તમારે ત્યાં કોણ આવશે? પરમાત્મા સાક્ષાત આવશે અને તમારા પુત્રોનું શું કષ્ટ દૂર કરશે. તો હવે એ દેવમાં આવેલા. બરાબર છે ને? હતા તો દેવ કોટીમાં, એટલે દેવોના ભાઈ થઈને આવેલા ને. પણ હતા કોણ? ભગવાન હતા ને. બસ આ કામ એવું જ છે. સમજ પડે જ કે નહીં પડતી તમને લોકોને? યાર તમે બધા બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જાઓ છો. સમજ પડે છે ને? એટલે જે તમે શું કે બ્રહ્માજી તો એ બ્રહ્માજી અલગ છે, શિવજી અલગ છે. પણ જ્યાં વિષ્ણુની વાત આવે તો વિષ્ણુ સાક્ષાત પરમબ્રહ્મ. હવે જ્યારે વિષ્ણુના અવતાર થાય છે એવી વાત આવે તો એ વિષ્ણુના અવતાર નહીં થતા. પાછા સમજજો, આ પછી ગરબડ છે બધાને. એ વિષ્ણુના અવતાર કહે છે ને જે શાસ્ત્રોમાં કે ભાઈ વિષ્ણુના 24 અવતાર તે એ વિષ્ણુના અવતાર નહીં થતા. કોના અવતાર? એ વિષ્ણુ કોણ પાછા જેના અવતાર થાય? એ અક્ષરધામ સ્વરૂપ મૂળ રૂપ, એને વિષ્ણુ કહ્યું છે. જેમ ચતુર્યુમાં પણ વાસુદેવ છે અને અક્ષરધામસ્થ રૂપ છે એ પણ વાસુદેવ જ છે. હવે એ અક્ષરધામસ્થ વાસુદેવ અને ચતુર્યુવાળા વાસુદેવ કંઈ જુદા નથી, સમજો. પણ ચતુર્યુમાં એનું નામ પાછું એ વાસુદેવ તરીકે કહેવાય અને પેલામાં એ વાસુદેવ. અને તમારી અંદર અંતર્યામી પણ જે રહ્યા છે એ પણ વાસુદેવ છે. આઈડિયા આવે છે તમને હું જે કેમ એમાં?
હવે ભાઈ એ વાસુદેવ જ છે, પણ રૂપ તો હવે તમે સમજો મારી વાત. પેલા ઉપરના વાસુદેવ છે તે કયું રૂપ કયું? પર રૂપ કયું? ચતુર્યુમાં જે કહ્યું તે વ્યૂવાળું વાસુદેવ કહ્યું, અને અંતર્યામી કહ્યું તે અંતર્યામી રૂપવાળું વાસુદેવ કહ્યું. પણ છે કોણ? ભગવાન વાસુદેવ જ છે. સમજો, આ બધી નિશ્ચયની વાત છે. આ ભગવાનના નિશ્ચયની વાત છે. હમણાં હું મદુરાઈનું એક મંદિર જોતો હતો, એની અંદર ત્યાંનો સાઉથનો એક બ્રાહ્મણ હતા, એક ભાઈ, અને ઇંગ્લિશની અંદર જે ચર્ચા કરતા હતા એમ કહે કે 5 પ્રકારના રૂપની એણે વાત કરી. ફર્સ્ટ ઇઝ એમ કે પરા, પછી એ કૌંસમાં લખેલું હતું વાસુદેવા, પછી એણે કીધું વ્યૂહા, પછી એણે ચતુર્વ્યૂહા એમ કરીને વાસુદેવા, પછી શંકરસના એમ કરીને બધું અંગ્રેજીમાં પાછળ કૌંસમાં લખેલું હતું. મેં ગોપાલને તરત બોલાવ્યો, મેં કહું જો ગોપાલ અંગ્રેજીમાં બોલે છે પણ બધા 5 રૂપની વાત કરે છે. રામાનુજ વેદાંતની બધી વાત કરતા હતા, દીકતો ટુ દીકતો બધા રામાનુજના તિલક એમણે ધારણ કરેલા હતા. બરાબર. સાઉથના મંદિરની અંદર કોઈ ભગત જતા હતા અને એ પૂછતા હતા કે ભાઈ ટેલ મી સમથિંગ અબાઉટ ધીસ, એમ કહી કે ટેમ્પલને આને તેને હિસ્ટ્રીને, પછી ભગવાન વિષ્ણુ વિશે પૂછતા હતા. એ બધી વિધિ બધું કહેતા હતા. કેમ કે હું વીકલી અહીંયા આવું છું. પછી એને પૂછ્યું તમે વૃંદાવન આદિ કોઈ ધામમાં જાઉં છો? તે કહે કે હું કોઈ પહેલાં આગળ ગયેલો 1-2 વખત, પણ પછી હું જવાનું બંધ કરી દીધું, હવે હું અહીંયા જ આવું છું, કારણ કે મને અહીંયા જ નિષ્ઠા છે. અને દર વીકમાં 1 વખત એ ત્યાં દર્શન કરે છે. વ્યૂહા બોલી આવે ભાઈ, પર વ્યૂ. પછી વિભવની વાત કરી, અવતારા, તે ભાઈ તરત એ બોલ્યા અવતારા, એટલે પેલો સાંભળેવાળો વિભવમાં સમજે નહીં ને, એટલે એણે કહ્યું અવતારા. રામ કૃષ્ણાદિક ને પછી એમ કહે કેશવાદિક જે એમ કહે કે મૂર્તિઓ, તેને એ રીતે બોલ્યા એ ભાઈ. પછી એણે તરત અર્ચા બોલ્યા ને, એટલે તરત બોલ્યા અર્ચા, ધેટ યુ વિલ ફાઇન્ડ ઇનસાઇડ ધીસ ટેમ્પલ. અને છેલ્લે બોલ્યા અંતર્યામી, ધેટ ઇઝ રિસાઇડિંગ ગોડ, ધેટ રિસાઇડ્સ ઇન અસ. રિસાઇડ્સ એટલે અંતર્યામી, એટલે હી રિસાઇડ્સ ઇન અસ એમ કહીએ. તો પેલો કહી કે ઇન અસ, એટલે પેલા એવું પૂછ્યું પછી કે મારામાં પણ? તે કહે યસ, ઇન યુ ઓલ્સો એન્ડ યુ એન્ડ ઇન મી ઓલ્સો. હી ઇઝ ધેર ઈચ એન્ડ એવરીવેર. કારણ કે પેલો ભણેલો નહીં હતો પણ એ અંગ્રેજી જાણતો હતો. બરાબર. હા, એ ચિકન મટન ખાવાવાળો બી હતો પાછો, પણ તો પણ પહેલાં એને બધું સમજાવ્યું. ત્યારે મને એક વસ્તુની લાઇટ ઝપકી કે સત્સંગની ભૂખ ગમે તેને હોય એને સમજાવવું જોઈએ ખરું. એ અત્યારે શું કરે છે એ નહીં જોવાનું. એને તમે સમજાવશો તો કાલે ઉઠીને એના કંઈક અંતઃકરણમાં કંઈક ફેર પડશે તો એ કદાચ છોડી દે ને એ દેવી પણ થઈ જાય. સમજો, કારણ કે જે આ જન્મનો સંઘ્ય કરીને બગડેલો છે એના સુધરવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એ તો કુસંગે કરીને બગડો જ હજુ. સમજો. પણ પેલા સ્વામીજીએ એને બધું સમજાવ્યું. સ્વામીજી નહીં હતા તો ગ્રહસ્થ જ, પણ એને આખું રામાનુજ વેદાંત એને સમજાવ્યું. અને મને એવું લાગ્યું કે આને આખું રામાનુજ વેદાંત આવડતું હશે, કારણ કે આ 5 રૂપ જેને ખબર હોય ને એને રામાનુજ વેદાંત આવડતું જ હોય 100%. અને સાઉથમાં એવા તમને ઘણા લોકો મળે કે જેને નોલેજ હોય, કારણ કે રામાનુજાચાર્યનો ત્યાં બહુ જોરદાર પ્રભાવ છે, અત્યારે પણ છે. ત્યાંના મંદિરોમાં, ત્યાંની મૂર્તિઓમાં બધે પ્રભાવ છે, દરેક જગ્યા પર. અને અરજીવનદાસ શાસ્ત્રીએ તો ભૂમિકામાં ચોખ્ખું જ લખી દીધું, જ્યાં વિષ્ણુની વાત આવે ને એટલે પરબ્રહ્મ કહી જ દેવાના, વિષ્ણુ સાક્ષાત પરબ્રહ્મ. એમાં કોઈ છેડખાની કરવાની નહીં. તમારી જેમ કાલે રાત્રે ભાગવત વાંચતો હતો તો મને પણ આ સવાલ થયેલો, એટલે મેં તમને અહીંયા ક્લિયર કર્યું. સમજો, કારણ કે એમાં પહેલાં વાત શું આવેલી કે બ્રહ્મા અને શિવની ઉપાસના કરે છે તો એને શ્રાપ પણ તરત મળે છે અને વરદાન પણ તરત મળે છે. પણ જ્યાં વિષ્ણુની ઉપાસના કરે છે તો એટલો જલ્દી એ પ્રસન્ન પણ નહીં થતા અને શ્રાપ પણ નહીં આપતા. એટલે લાઈન શું બેસે? બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એટલે મહેશ, એ પ્રમાણે લાઈન બેસે ને. હવે તમે બ્રહ્માજી અને શિવજીની કેટેગરી તો જાણો જ છો, તો ભાઈ તમે એ વિષ્ણુને પણ એ જ કેટેગરીમાં લેવું. પણ વિષ્ણુ સાક્ષાત પરબ્રહ્મ. કેમ? એ કામ એવું કરે છે એટલે એ કામ ફક્ત ભગવાન જ કરી શકે. દરેક જીવને એના કર્મ પ્રમાણે એનું ફળ આપવાનું અને સ્થિતિ રાખવી આખા જગતની, એ કામ ભગવાન જ કરી શકે. એટલે ભગવાન એ પ્રમાણે સ્થિતિ રાખે છે. વચનામૃતની ટીકામાં શું લખેલું છે? સર્વવ્યાપકપણું. સ્થિતિ કોણ રાખી શકે? જે સર્વવ્યાપક હોય તે. અરે સિમ્પલ વાત તમને પૂછું, બાંગ્લાદેશથી પેલા નૂર અહેમદનો ફોન આવ્યો. કોને આવ્યો? મમતા દીદીને, કે મમતા દીદી રેઝિગ્નેશન નહીં આપતા, 19 કરોડ બાંગ્લાદેશી તમારી જોડે છે, તમે બાંગ્લાદેશ જોડે જોડી દો સોનાર બાંગ્લાને. બરાબર. તમારી જોડે 19 કરોડ બાંગ્લાદેશી છે. એટલે મમતા દીદીએ પેલા ભાઈએ કહ્યું એ પ્રમાણે કહી દીધું હું રાજીનામું નથી આપવાની. સમજી ગયા તમે?
પણ આપણે ત્યાં મોટાભાઈ ને છોટાભાઈ તો કંઈ જાય એવા નથી. એમણે એટલે તમને પહેલેથી કહેલું કે 4 તારીખે ઇલેક્શનનું કાઉન્ટિંગ પૂરું થાય પછી પણ ત્યાંથી પેરામિલિટરીની જે કોઈ ફોર્સ છે કે આરએફ કે જે કંઈ છે તે જવાની નથી. એમને ખબર હતી પહેલેથી, એટલે એમની પાસે ઇનપુટ્સ હોય જ, સમજો બરાબર. હવે સ્થિતિનું કામ કરવું હોય તો તમે સર્વવ્યાપક જોઈએ. નક્કી થયું. મોદી સાહેબ ક્યાં બેસે છે? બાંગ્લાદેશ ક્યાં આવ્યું? હવે એણે આખા ભારત દેશની સ્થિતિ રાખવાની છે. સ્થિતિ તો એને જ રાખવાની જ ને. બાંગ્લાદેશની બંગાળ બાંગ્લાદેશમાં ન જોડાય તો એના માટે જવાબદારી કોની છે? મોદી સાહેબની જવાબદારી છે ને, કારણ કે એનો કાર્યકાળ ચાલે છે. તો એ ત્યાં સ્થિતિ રાખે છે, પણ રાજા રાષ્ટ્ર ન્યાય એ સ્થિતિ રાખી શકે. હવે રાજા રાષ્ટ્ર ન્યાય એટલે શું? બોલો અશોકભાઈ. હું પૂછું છું, રાજા રાષ્ટ્ર ન્યાય એટલે શું? મોદી સાહેબ બંગાળમાં કઈ રીતે વ્યાપીને રહે છે? કેવી રીતે નેટવર્ક? એનું શું નેટવર્ક છે? શું કાયદાકીય? બોલો ને. એમ કયા અધિકારીઓ? પણ અધિકારી તો બધા બહુ છે. અહીંયા મ્યુનિસિપાલિટીના અધિકારી છે, બાંગ્લાદેશ મોકલી દઈએ આપણે. હા, હવે બરાબર બોલ્યા. સમજો, એમના અધિકારમાં પહેલાં શું આવે તે સમજો. તો આપણી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે બંધારણ જે કે એ પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે કોઈ પણ પીએમ હોય તો પહેલાં તો જેટલા પણ સ્થાનિક અહીંયા સ્ટેટના સીએમ ખરા એ કોઈ પણ પક્ષનો સીએમ હોય પણ દે આર આન્સરેબલ ટુ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર. ભારતના વડાપ્રધાનની અંદરમાં જ આવે, એ ગમે તે પક્ષનો હોય. બીજી વાત, આખા ભારતની બધી પોલીસ છે, ભલે એ કહે કે સ્ટેટ પોલીસ સ્ટેટ સંભાળે, પણ છેલ્લે એ બધી પોલીસ જે છે તે સેન્ટરમાંથી જે ગવર્મેન્ટ આવે એ પ્રમાણે ચાલવું પડે. એટલે આઈએએસ કે આઈપીએસની બદલી થાય તે ક્યાંથી થાય? સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી થાય. ત્રીજી વાત, ભારતની જે મિલિટરી કે ભારતની જે લશ્કરી જેટલી પણ તાકાત જે છે, આર્મી, ઇન્ડિયન આર્મી, એ પીએમ જે છે એ પીએમ ઓફિસમાંથી ઓર્ડર મળે એ પ્રમાણે કામ કરે. સમજ પડે જ તમને? એટલે એ ભાઈના અંડરમાં બાંગ્લાદેશ આવે. હવે દિલ્હીમાં બેઠા બેઠા એણે બાંગ્લાદેશની સ્થિતિ જાળવવાની છે. રાજા રાષ્ટ્ર ન્યાય શું છે કે એ પોતે તો ત્યાં અંતર્યામી છે નહીં, એટલે એના જે કોઈ ત્યાંના આપણા ભારતના જે કોઈ સિક્રેટ્સ એજન્ટ, એટલે સિક્રેટ એજન્ટ હોય તે બધા સિક્રેટ એજન્ટ પહેલેથી જ જાણતા હોય કે જો અહીંયા મગજમારી થાય એવું છે, ચૂંટણી દરમિયાન પણ અને ચૂંટણી પછી પણ. એટલે મોદી સાહેબ ત્યાં કડકાઈથી એકદમ પહેરો રાખે. અને એમણે એટલે જ તાત્કાલિક જ શુભેન્દુ અધિકારીના શું કરી નાખી? શપથવિધિ કરાવી નાખી અને એને સીએમ બનાવી દીધા. હવે શુભેન્દુ અધિકારીની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી બંગાળને જાળવવાની અને મોદી સાહેબની સેકન્ડરી રિસ્પોન્સિબિલિટી બંગાળને જાળવવાની. પણ મોદી સાહેબ હોય કે શુભેન્દુ અધિકારી હોય, બંગાળના ખૂણે ખૂણામાં એ લોકો પોતે સર્વવ્યાપક નહીં થઈ શકે. નેટવર્ક દ્વારા જ આવી રીતે થાય, પોલીસ દ્વારા કે લશ્કર દ્વારા કે જે લોકો આઈએએસ ઓફિસરોને રિપોર્ટ કરીએ પ્રમાણે. પણ ભગવાને સ્થિતિ રાખવી હોય તો ભગવાન કેવી રીતે સ્થિતિ રાખે? હવે બોલો, ભગવાન કેવી રીતે સ્થિતિ રાખે? કેવી રીતે રાખે? થઈ શકે કેમ? બોલો પાછા. થઈ શકે? વોટ ડુ યુ મીન બાય થઈ શકે? હા, તમે સિદ્ધાંત બોલો છો, તેમાં શકે થોડો આવે. ભગવાન એ રીતે સ્થિતિ રાખે છે, સમજો, પોતે જ રાખે છે. તમારે કેટલા સમયથી આ બધી બબાલમાંથી બહાર નીકળવું છે, તમે કેટલા પોતે પ્રયત્ન કરો છો, પણ તમે નીકળી શકો છો? સમજો બરાબર. હું મારા હિસાબે મારા કામમાં કેટલા પ્રયત્ન કરતો હોવા પણ હું પણ મારી જગ્યા પર નીકળી શકું છું? નહીં નીકળી શકતો. કેમ? અંતર્યામીપણે રહીને એ પરમાત્મા આપણા બધાની સ્થિતિ જાળવે છે, આપણે આપણા કર્મોનું ફળ આપે છે. હવે આ કામ ફક્ત ભગવાન જ કરી શકે, એ વિષ્ણુ છે. હવે સમજ પડી ગઈ? જેનું કામ જે તે જ કરે. હું હંમેશા કહું તમને, ધેર ઇઝ અ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. દરેક પ્રોડક્ટની સફળતા પાછળ માણસ હોય ને હોય. કભી એ હવેલી નહીં દુલ્હન કી તરહ સજા કરતી थी. મારા इशारा तरफ जो आज बेवाओं की तरह उजड़ी पड़ी हुई है.
अभी ऑनलाइन ही शिप चल रही है. समझी ગયા હું જે કહું તે મેન બિહાઇન્ડ પ્રોડક્ટ યાદ રાખજો. એટલે જગ્યા ખાલી નહીં રાખવી, જગ્યા પર કોઈને કોઈ વ્યક્તિને બેસાડીને કામકાજ ચાલુ કરી દેવું. કેમ? જગ્યા ખાલી હશે તો કંઈ મળવાનું નથી. પેલો 100%ની ને 20% કે 30% પણ જે કંઈ જાણે જે પ્રમાણે એપ્લાય કરશે તો 30% કામ તો ચાલશે ને, ભલે 70% બંધ છે, પણ જગ્યા ખાલી હશે તો 100% બંધ થઈ જશે. સમજો, મેનેજમેન્ટનો થંબ રૂલ છે, વેકેન્ટ સીટ નેવર ગીવ્સ રિઝલ્ટ, ફિલ અપ ધ સીટ. અમારી કંપનીઓમાં અમને શું કહી મેનેજરને ખબર? જૂનો છોકરો છોડી જાય, 1 મહિનાની નોટિસ આપે એટલે એની નોટિસ આવે એટલે નવો છોકરો 1લી તારીખથી આવી જ જવો જોઈએ. કેમ? જૂનો છોકરો છોડી જશે એટલે માર્કેટમાં ખબર પડશે પેલો છોડી ગયો, એટલે જે લોકો એના ઉપર ધંધો આપવાવાળા હશે તે બધા બંધ થઈ જશે. અને એ પોતે પણ જઈને કહી આવશે અમુક જગ્યા પરથી, સાહેબ મેં કંપની છોડી દીધી, આ કંપનીનું નહીં લખતા. એટલે એની જગ્યા પર તાત્કાલિક નવો માણસ મૂકવો પડે, અને એની જગ્યા પર જ્યાં જ્યાં જતો હોય ત્યાં પહેલાં જવું પડે, સાહેબ પેલો ગયો છે એની જગ્યા પર હવે આ આવશે, લખવાનું બંધ નહીં કરતા. હવે નવો આવેલો છે ભલે ઇફેક્ટિવ નથી પણ પેલાની જગ્યા તો લઈ લીધી ને, તમે સમજો. અને એના બિહાફ પર તમે બોલી શકો છો, નહીં તો પેલો તમને શું કહે, યાર તારો માણસ જ વાસુદેવ નહીં આવતો તો હું કેવી રીતે લખું? હવે સમજ પડે જ તમને? એટલે જગ્યા પર માણસ તો જોઈએ જ, ભલે એ તૂટેલો હોય કે ભાંગેલો હોય. બેસ્ટ એક્ઝામ્પલ આપું અત્યારનું કરંટ એકદમ. ઈરાનના ખોમેની અને 40 માણસને રાતોરાત મારી નાખ્યા. એના પછી પેલો આવ્યો બીજો, શું નામ એનું? મુજતબા, એવું કંઈ નામ છે ને, મોજતબા ખુમેની. એનો હોઠ આખો ચાલ્યો ગયો છે, આખો હોઠ બળી ગયેલો છે, એનો એક ટાંટિયો આખો કપાઈ ગયેલો છે. 40 દિવસ સુધી ગુપ્ત જગ્યા પર રહીને એણે બધા ઓર્ડર કર્યા. 40મે દિવસે અમેરિકાની શું હાલત થઈ આખી દુનિયા જાણે છે. આટલો મોટો ખર્ચો કરીને આટલા બધા લોકોને મારીને અમેરિકાને અત્યારે મળ્યું શું? બાબાજી કા ઠુલ્લું. સમજી ગયા? હોર્મુઝ ખુલી જવાની. શું મળ્યું અમેરિકાને? બાબાજી કા ઠુલ્લું. એક પગવાળો માણસ બોલી નહીં શકતો, પણ એણે 40 દિવસ ખાલી ઈરાનને સંભાળી રાખ્યું. અમેરિકાના ટાંટિયા ઢીલા થઈ ગયા. હવે એ જગ્યા પર કોઈ નહીં હતે તો અમેરિકા એનો માણસ બેહાડી દેતે. અને સૌથી મોટી મગજમારી, ઓનલાઈન આટલું વિજ્ઞાન પાવરફુલ હોવા છતાં 40 દિવસ સુધી અમેરિકા એને શોધી નહીં શકી કે પેલો કાંથી ઓર્ડર કરે છે. એ જ ઈરાનની જીત, કે પેલો લંગડો લૂલો ગમે તેવો હતો પણ એને જીવતો રાખ્યો. અને એના જે કોઈ વફાદાર માણસ એણે પેલાને જીવતો રાખ્યો. અને એ લોકોએ શું કહ્યું? ઝૂકેગા નહીં સાલા. બરાબર, મેં આને પહેલાં કહેલું, આ નહીં ઝૂકશે આ લોકો. પહેલે દિવસે 40ને મારી નાખેલા ને, મેં કહું આ નહીં ઝૂકે. આમાં શું છે? માણસની સાયકી તમારે ઓળખવાનો પ્રયત્ન કરવો પડે કે આની સાયકી શું છે. આજે પણ મેં કહ્યું વંડોય, સમજ્યા? મેં પહેલાં જ કહ્યું જીગરને, જીગર અહીંયાની આમ તેમ કે કયા કરે તે કહી કેમ? આ નહીં થાય. સાયકી ઓળખો, સમજો, જિંદગી બહુ આસાન થઈ જશે. માણસની સાયકી ઓળખો, એ કેમ આવે છે, કેમ જાય છે, કાં જાય છે, શું કરે છે. આ સાયકી ઓળખી જાઓ, તમારી જિંદગી બહુ આસાન થઈ જશે, બહુ આસાન થઈ જશે. અને સાયકી ઓળખોમાં તમારો સ્વાર્થ ભૂલી જશો ને જે દિવસે, તે દિવસે તમને સાયકી તરત ઓળખાવા માંડશે. તમારો સ્વાર્થ વચ્ચે હશે ને તો તમે તમારા નજરિયાથી એને જોશો એટલે તમે ભૂલ કરશો. આપણે ભૂલ કાં કરીએ જ ખબર? આપણે ગગા છે એટલે ભૂલ નહીં કરતા. તમે એમ નહીં સમજતા કે તમે ગગા છો એટલે ભૂલ કરો છો. તમે વધારે હોશિયાર બનવા જાઓ જ ને એમાં વધારે ભૂલ કરો છો. તમે તમારા જીવનના નિયમ સામેવાળા પર લગાવવા જાઓ છો કે આ આવું કરશે જ, આ આવું બોલશે જ, આમ કરશે જ, એટલે તમે એમ કે આવું, એટલે તમે ઊંધા પડી જાઓ. તમે એની સાયકી ઓળખો કે એ એકચ્યુઅલી શું કરવા માંગે છે. તમે એમ નહીં વિચારો કે તમે શું કરવા માંગો છો. માણસ બધા અલગ અલગ ભગવાને બનાવેલા છે. આ રામાનુજ વેદાંત શું કહે છે? બધાના અનાદિ કર્મો અલગ અલગ છે. મને કોઈ અત્યારે એમ કહે કે અહીંયાથી બાગળથી
ચોક સુધી દોડવાનું છે તો હું અહીંયાથી જ એને ના પાડી દઉં. પણ બીજા આ જ સભામાં બેઠેલા એવા માણસ તું ચોકની કા વાત કરે, હું અડાજણ સુધી બી દોડી જાઉં. હવે એની સાયકી ઓળખવાની જરૂર છે કે એવા કેટલા લોકો છે અહીંયા કે જે અડાજણ સુધી દોડી શકે છે. તમે સમજો, આઈડિયા આવે જ તમને, તમારું જીવન બહુ આસાન થઈ જશે. મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર કોણ? ટ્રમ્પ. હી વોઝ ફેલ ટુ રીડ ધ સાયકી ઓફ ઇરાનિયન્સ. એ ફેલ થઈ ગયો. એમાં કેમ ફેલ થયો ખબર તમને? પેલો માદુ હતો ને, માદુ કયા વાળો, પેલો વેનેઝુએલા વાળો, એને પકડીને લઈ આવ્યા, એની ઘરવાળીને ઠોસા મારી મારીને લઈ આવ્યા. અહીંયા વાગ્યું, અહીંયા વાગ્યું ને બધે બતાવ્યું એને આખી દુનિયામાં. એટલે એ ભાઈ થોડાક છે ને આમ ઉપર આવી ગયેલા. એને એવું હતું કે આવી રીતે ગભરાઈને હું આખી દુનિયા પર રાજ કરી શકા. એટલે એ માદુ જેવો પેલા ઈરાનવાળાને સમજો. બધા આપણે ત્યાં પણ જોક નહીં મારતા હતા, માદુને ઉચકી લાવ્યો હતો કે અહીંયાની મોદી સાહેબને પણ લઈ જાય, આવી રીતે જ લઈ જાય, આમ તેમ. સાયકી જો. હવે એ જે લખવાવાળા છે તે કેમ એવું લખે છે ખબર તમને? એ કેવું પહેલાં એવું જે લખતા હતા સોશિયલ મીડિયા પર, એ કેમ એવું લખતા હતા ખબર તમને? એ લોકો ડાયરેક્ટલી મોદીનું કંઈ બગાડી નહીં શકતા. એટલે એ લોકો મજા કા લેવા માગે કે પેલો અમેરિકાવાળો ઉચકીને મોદીને જઈએ તો આપણે કેટલી મજા આવી જાય એમ. આ માણસની સાયકી જો. એટલે કેવું, તમે ડાયરેક્ટલી મને કંઈ કરી નહીં શકો ને, તમને લાગે આ બહુ પાવરફુલ માણસ છે, હું કંઈ આને ડાયરેક્ટ કરવા જવા તો હું આ મારા ભૂક્કા કાઢી નાખશે. એટલે તમે શું વિચારો કે કોઈ થર્ડ પાર્ટી મારું કંઈ બગાડે ને તો તમે ખૂણામાં બેસીને મુતદ્દીમાં જઈને 2 જણા હશો, પેલો બહુ હોશિયારી મારતો હતો, કેવો ઊંધો પડ્યો. પણ હવે તમારે આનંદ માનવાની કાં જરૂર છે? તે એનું કંઈ બગાડ્યું નથી, બગાડનાર કોઈ ત્રીજો છે, બગડું કોઈ ચોથાનું છે, તો તું એમાં શું આનંદ માણે છે? તારું કોન્ટ્રીબ્યુશન શું છે? પણ આ શું વિકૃતિ. આ વિકૃતિમાં ટ્રમ્પભાઈ જીવતા હતા. અને એવું હતું કે હું મારા પાવરના જોર ઉપર એને ઝુકાવી દઈશ. શક્ય નથી દરેક જગ્યા પર, બરાબર? એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે શું? અંતર્યામી પણ ભગવાન પોતે જ રહેલા છે અને એ પોતે જ બધાનું નિયમન કરે છે અને એ પોતે જ અંતર્યામી પણ રહીને આપણે આપણા સુખ દુઃખનો હિસાબ આપે છે. એટલે ભગવાનનો વાંક કાઢવો નહીં, આપણો પોતાનો જ વાંક છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ માધવમ કેશવમ